वडोदरा के विकास के कार्यों के दौरान जो भ्रष्टाचार हो रहा है उस मामले के मद्देनजर वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखते हुए विरोध प्रदर्शित किया है। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी आज वडोदरा में विकास के कार्यों को लेकर हुए भ्रष्टाचार के खिलाफ विरोध जता रहे हैं। उनका ये कहना है कि साल 2014 में वडोदरा लोकसभा बैठक पर से जब प्रधानमंत्री नरेंद्र मोदी ने चुनाव लड़कर जीता था तब उन्होंने वडोदरा लोकसभा बैठक छोड़कर वाराणसी को पसंद किया था और इस बैठक की जिम्मेदारी रंजनबेन भट्ट को सौंप दी थी। हालांकि बीते 10 सालों से रंजनबेन भट्ट वडोदरा की बैठक पर विराजमान है, लेकिन उसके बावजूद भी वडोदरा में जो विकास के कार्य हो रहे हैं उसमें से भ्रष्टाचार की बू आ रही है। ऐसे आरोप वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से लगाए जा रहे हैं। इसी मामले के मद्देनजर शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी ने प्रधानमंत्री नरेंद्र मोदी को पत्र लिखते हुए रावपुरा पोस्ट ऑफिस पर जाकर इस मामले में विरोध जताया है। रावपुरा पोस्ट ऑफिस खाते આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આ દેશના પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને પત્ર એટલા માટે લખવો પડ્યો કારણ કે 2014ની ચૂંટણી જ્યારે લોકસભાની મોદી સાહેબ વડોદરાથી જીત્યા આ વડોદરાની પ્રજાએ એમને ખોબે ખોબા ભરીને વોટ આપ્યા હતા, પરંતુ જ્યારે સાહેબે વારાણસીની સીટ પસંદ કરીને વડોદરા છોડ્યું ત્યારે એમની બેઠક પર જે સાંસદ અત્યારે ફરી ઉમેદવાર બન્યા ભાજપના રંજનબેન ભટ્ટ, જેમને સાંસદ તરીકે 2 ટર્મ એ ચૂંટાયા, વડોદરાની પ્રજાએ એમને પણ વિશ્વાસ રાખીને વોટ આપ્યા, ત્યારે છેલ્લા 10 વર્ષમાં એમને જે વચનો આપ્યા એ તો પૂરા કર્યા નહીં, પરંતુ આજે એમની પર જે ભ્રષ્ટાચારના આરોપો છે, આજે એમની જ પક્ષના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા દ્વારા મીડિયાના માધ્યમથી જે સાંસદ હતા અને ત્યારે ઉમેદવાર જે ભાજપના એમની પર આક્ષેપ કર્યા કે એમને ઓસ્ટ્રેલિયામાં કાળું નાણું પ્રોપર્ટી લીધેલી છે, ઓસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, ત્યારે પ્રધાનમંત્રી સાહેબને યાદ કરવા માંગીએ છીએ કે 2014માં એમને વચન આપેલું કે દેશમાં જે કાળું નાણું છે સ્વિસ બેંકમાં એ કાળું નાણું પાછું લાવશે, પરંતુ આ તો ઊંધું થઈ ગયું। આ તો એમના જ સાંસદ દ્વારા કાળું નાણું વિદેશમાં મોકલવામાં આવે છે અને એવા આરોપ કોંગ્રેસ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ મેયરે આરોપ કર્યા છે અને પ્રેસ મીડિયામાં આપ સૌની સમક્ષ એમને રજૂઆત કરેલી છે। ત્યારે ભ્રષ્ટાચારના આરોપો જે થયા હોય તે ભ્રષ્ટાચારના આરોપો ખરેખર સાચા કે ખોટા એ તમારે જ ખુલાસા કરવા જોઈએ। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અહીંયા રજિસ્ટર્ડ ઈડીથી દેશના પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, કારણ કે આ લોકો હાથીના દાંત ખાવાના અલગ ને બતાવવાના અલગ, વાતો મોટી મોટી કરવાની પણ નામ બળે દર્શન છોટે। જે હાલના ઉમેદવાર જાહેર કર્યા છે એમની પર ભ્રષ્ટાચારના જે આરોપો છે એ બાબતે આ લોકોએ ખુલાસો કરવો જોઈએ એવો પત્ર કોંગ્રેસ પાર્ટી દ્વારા લખવામાં આવ્યો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।